તાવ આવ્યો હોય, માથું દુખતું હોય, પેટમાં દુખતું હોય, કોઈ નાનું એવું ખાલી આમ કોઈ નાનો એવો રોગ હોય ભાઈ, તો કેટલો આપણને દુખી કરતો હોય. તનનો રોગ, તન એટલે શરીર, શરીરના રોગ પણ જો આટલા દુખી કરતા હોય તો એના તનના રોગ કરતા મનના રોગ બહુ ઝાઝા છે. કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષ્યા, રાગ, દ્વેષ, નિંદા, ટીકા, અદેખાઈ, કેટલા મનના રોગ છે. અને જેમ તનના રોગ દુખી કરે છે જીવને, એવી રીતે જ મનના રોગ પણ એને અપરંપાર દુખી કરે છે. આ સમાજમાં આપણે બધા જોઈએ, આપણા જીવનમાં બી, કે આપણા મનના રોગ જ આપણને દુખી કરે છે. ક્રોધ આવતો હોય માણાને કોઈ દી શાંતિ ન હોય, તમે જોજો. પછી ભલે ભૂલ બીજાની હોય ને ગુસ્સો આપણને આવ્યો હોય, પણ અશાંતિ તો આપણને જ થાય. તમે જોજો, માર્કિંગ કરજો, જેને ગુસ્સો આવે એ માણસ દુખી થાય. આ દુનિયામાં કામને કારણે કેટલી મોટી મોટી હસ્તીઓ પણ દુખી થઈ છે. આબરૂ ગઈ છે, કારકિર્દી ભૂસાણી છે, અને સમાજમાં કેટલી બદનામી થઈ, કેટલા એને કારણે દુઃખ આવ્યા. કામ દોષને કારણે, ક્રોધને કારણે, ઈર્ષાને કારણે, માનને કારણે, અભિમાનને કારણે સમાજ બહુ દુઃખી થાય છે. અને આ બધા જ દોષો છે એ તમોગુણ રજોગુણનું જ કાર્ય છે. એને ટાળવા, એને ટળાવવા એ ગુરુજનોનું કાર્ય છે. એ જે ટળાવે એને ગુરુ કહેવામાં આવે. એટલે મને એમ થાય, એટલે તો ઘણીવાર થેન્ક યુ કહેવાનું મન થાય. જેમ તમે આ લોકમાં ખાલી એક મા બાપના ઉપકારો વિચારો, એને આપણી ભૌતિક દ્રષ્ટિએ સુખ સુવિધાઓ મા બાપે કરી દીધી હોય, જન્મ આપ્યો, ભણાવ્યા, ગણાવ્યા, પરણાવ્યા, ધંધે લગાડ્યા, તોય એના ઉપકારો આપણે ગણીએ ને તો આખી જિંદગી ચૂકવાય નહીં. કૃષ્ણ ભગવાને એવું કહ્યું ભાગવતમાં, જ્યારે દેવકી અને વસુદેવને મળવા માટે જાય છે કૃષ્ણ ભગવાન, મામા કંસને મારીને ભગવાન આમ મા બાપના ચરણમાં મસ્તક મૂકી પોતાની અશ્રુની ધારાઓથી માત પિતાના પગ ધોયા. અને કૃષ્ણ ભગવાને એવું કહ્યું કે કોઈ પણ પુત્ર 100 વર્ષ સુધી એના મા બાપની સેવા કરે તો એના ઉપકારમાંથી ક્યારેય મુક્ત થતો નથી, એનું ઋણ ચૂકવી નથી શકતો. જે મા બાપે દીકરાઓ દીકરીઓ માટે કર્યું હોય એનું ઋણ 100 વર્ષ સેવા કરે તોય કોઈ એનું ઋણ ચૂકવી શકતો નથી. અને કૃષ્ણ ભગવાને તો કેવું કહ્યું કે જે દીકરો સમર્થ હોય અને છતાંય એના મા બાપની સેવા નથી કરતો તો એ જીવતો હોવા છતાંય મરેલો છે. જીવતો હોવા છતાંય મરેલો છે. એક ભૌતિક સુવિધા પ્રદાન કરે તો મા બાપનો આટલો ઉપકાર શાસ્ત્રોમાં કીધો હોય, તો જે પોતાના આત્માને ચોખ્ખો કરે ભાઈ, જન્મ જન્મના દુઃખ ટાળી નાખે, તો એક ગુરુ એના ઉપકારની તો વાત શું કહેવી. એટલા માટે કોઈ કહ્યું કે ગુરુ થેન્ક યુ, ગુરુ થેન્ક યુ, તમે જે ઉપકાર કર્યા છે અમારા ઉપર એ ઉપકારનો બદલો ક્યારેય દેવાય એમ નથી. એટલે આજ શિવ પુરાણ પણ મને એવું લાગે કે ક્યારેક ક્યારેક એવા મહાપુરુષો, એની વાણી એ પણ આપણને બહુ ચોખ્ખી કરતી હોય, એવા પુરુષોની ભેગું રહેવાનું મળે, એનો સહવાસ એ પણ ઘણી પ્રકારની આપણને પ્રેરણા આપતું હોય. અમે આમ જોઈએ અમારા ત્યાગી સમાજમાં, તમારા ગ્રહસ્થ સમાજમાં જેને સારો રહેવાનો માહોલ મળી ગયો હોય એનામાં ઓટોમેટિક અમુક પ્રકારના સંસ્કારો ડેવલપ મળે થવા. કારણ કે આખો સમુદાય જ એવો હોય, એમાં જે વ્યક્તિ રહે ઓટોમેટિક એના ગુણ એનામાં આવે ને આખો માહોલ જ કામ કરે. અત્યારે આપણે સુરત સદ્ધામ શરૂ થયું તો સુરત સદ્ધામના 108 બાળકો છે અત્યારે હોસ્ટેલમાં. હું જ્યારે ક્યારે સુરત જાઉં એટલે 1-2 કલાક ટાઈમ એ બાળકોને આપું અને એ બાળકોને હું બધી વાત કરું કે જો તમે પહેલી બેન્ચના બાળકો છો, મારે મેં કીધું સૌથી વધારે ટાઈમ તમને દેવાનો છે. એટલા માટે અમારે શરૂ થતું હતું ને ત્યારે અમારા સાધુઓએ ઘણા અમને કહેતા કે આ છોકરાઓને હાચવવાનું બહુ માથાકૂટ વાળું કામ છે કે
એ તમે બધા જાણો, એક એકમાં થાકી ગયા આ હો ને અમારે હાચવવાના હે, એટલે તમને બધાને ખબર હોય. એટલે મને કહે છે કે આ બહુ કઠણ કામ છે, કે તોડફોડ કરે ને રંજાડ કરે ને આમ કરે ને તેમ કરે ને. મેં કીધું ટ્રાય કરવી છે, આપણે ક્યાં કઈ આમાં બીજું લેવા દેવાનું હે ભાઈ. પણ અત્યારે 9 મહિના ખાલી હજી થયા ગુરુકુલના, એક બી છોકરાએ ક્યાંય કોઈ પ્રકારની તોડફોડ કરી નથી. નહીં હોસ્ટેલમાં, નહીં સ્કૂલમાં, નહીં ક્યાંય ગવડો, નહીં ક્યાંય લખવું, નહીં કાંઈ. આ છોકરાને હું રોજ 1-2 કલાક ટાઈમ, સંતો તો રોજ આપે જ, કોઈ પણ સંતો વિનાની કલાક છોકરાઓની જાય જ નહીં. પ્રાર્થનામાં હવાર હાંજ સંતોની હાજરી હોય જ. હું એને કહું, મેં કીધું તમને 108માં મારે એટલું ધ્યાન દેવાનું છે, નેક્સ્ટ યર મેં કીધું નવી ભરતી થાય ને એને અડધા સંસ્કાર તો તમારામાંથી જોઈને બેઠા મળી જવા જોઈએ. મેં કીધું એને શીખવાડવું નહીં પડે, કારણ કે આ 100 જણાની રીતિ જ એવી હશે કે જોઈને ઓલામાં અડધા સંસ્કાર તો એની મેળે આવી જશે. અને એટલા માટે માહોલની એક બહુ મોટી અસર હોય. આજે આપણે ગુરુ કરીએ છીએ ને, શોભાના ગાંઠિયા તરીકે ગુરુ રાખ્યા હોય. આ તમે ગ્રહસ્થો છે ને, અમુક શોકેસ બનાવો, શોકેસ કયો ને એને, એમાં જે વસ્તુ હોય ને એ કઈ વાપરવાની ન હોય, એ ખાલી જોવા માટે જ હોય. એ શોકેસમાં જે વસ્તુ હોય ને એ બધી શોભાની જ હોય. અઠવાડિયે સાફ કર્યા કરવાની, વળી પાછી એમાં મૂકી દેવાની. એમ ઘણા ગુરુ કરે છે ને, એ શોકેસના ગુરુ કરે છે. સમજાણું? કેવા થાય કે અમારે કોઈ ગુરુ છે. ગુરુ કરવા કે ગુરુ હોવા જોઈએ એનો મતલબ કે ગુરુ આપણું બધી રીતે એ ધ્યાન રાખે, આપણા આત્માની શુદ્ધિ કરે. એમ કે બેટા આ કામ ન કરાય આપણે, તો શિષ્ય માને કે મારું આ ન કરાય. આપણે સત્સંગમાં જઈને ધીરે ધીરે બધી પાપ ક્રિયાઓ છૂટે, વ્યસનો છૂટે, કુટેવો છૂટે, અને સારા સંસ્કાર, ભજન, ભક્તિ અત્યાદિક સદગુણોનો ભંડાર ખીલવા માંડે, ભરાવા માંડે. દુર્ગુણો બધા દૂર થવા માંડે, સદગુણોથી માણસ ભરાવા માંડે. એ કાર્ય ગુરુજનોનું છે. ગુરુજનોનું એટલે ગુરુના સાનિધ્યમાં આવે તો એને આ કાર્ય આસાન થઈ જાય. અને પછી કોઈ કવડું જ મગ હોય તો એમાં ગુરુ શું કરે? ગુરુ સીટીયું વગાડે કુકરમાં નાખીને, 1 વગાડે, 2 વગાડે, 3 વગાડે. અમુક વખતે પછી નો એવું કદાચ થોડાક મગ એવા આવી ગયા હોય તો 5-5 સીટીયું વગાડે. પણ પછી કવડું જ મગ આવી ગયું હોય તો પછી એમાં કઈ ગુરુનો વાંક નહીં, એ પછી મગનો વાંક કહેવાય. સદગુરુ મળ્યા ન સુધર્યો ને નિર્મળ ન થઈ વાણી. સદગુરુ મળ્યા ન સુધર્યો, હારા સદગુરુ મળ્યા અને જો સુધર્યો નહીં માણસ, અને એની વાણી નિર્મળ ન થઈ. સદગુરુ મળ્યા ન સુધર્યો, નિર્મળ ન થઈ વાણી. કાં તો ગુરુજી જ્ઞાન વિનાના, અને કાં એ પામર પ્રાણી. સંતો જૂના ધર્મ લ્યો જાણી. 2 માંથી એક હોય, કાં ગુરુ જ્ઞાન વિનાના છે, અને કાં આવડો આ પામર પ્રાણી છે કે એનામાં સુધારો થયો જ નહીં.